સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો મુખ્યપ્રધાને ઉધડો લીધો છે। શાળા સંચાલકોને મુખ્યપ્રધાને સ્પષ્ટ વાત કરી દીધી કે નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે। ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કોઈ બાંધછોડ નહીં થાય। શાળા સંચાલકોએ 13મી તારીખે શાળા ખુલવાની હોવાથી તાત્કાલિક સીલ ખોલવાની માંગણી કરી હતી। ઇમ્પેક્ટમાં અરજી કરેલી શાળાને સીલ ન કરવાની માંગ કરાઈ હતી। ગેરકાયદેસર બાંધકામ અંગે પણ મુખ્યપ્રધાને ઝાટકણી કાઢી મોટી ફી વસૂલતી શાળાઓએ નિયમોનું પાલન કરવું જ પડશે તેવો મુખ્યપ્રધાનનો સ્પષ્ટ સંદેશ છે। સરકાર એકાદ બે દિવસમાં એસઓપી બહાર પાડશે જે સીલ ખોલવા અંગે તેમાં નિર્ણય લેવાશે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી મોહિત, જે રીતે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સામે આવ્યો ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે। આ પ્રાથમિક દ્રષ્ટિએ જે શાળાઓ કોલેજો સાથે સાથે હોસ્પિટલો અને કે જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવા બિલ્ડિંગમાં તમામ પ્રકારના નિયમોનું પાલન થાય તે માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે ને તેમાં રાજકોટની 120 જેટલી શાળાઓ છે તે સીલ કરવામાં આવી છે। આ જ વાતને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચ્યા હતા। જોકે મુખ્યમંત્રી દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો ઉધડો લેવામાં આવ્યો છે। તેમને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે નિયમોનું પાલન દરેક શાળાઓએ કરવું પડશે, ફરજિયાતપણે કરવું પડશે। ફાયર એનઓસીની વાત હોય કે બીયુ પરમિશનની વાત હોય, તમામ નિયમોનું પાલન કરવું પડશે ને ત્યારબાદ જ જે શાળા છે તે ખુલશે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ફાયર એનઓસી જૂના નિયમ પ્રમાણે લીધી છે અને કેટલુંક જે બીયુ પરમિશનને લઈને જે વિસંગતતાઓ છે તેમાં ઇમ્પેક્ટમાં જે કેટલીક શાળાઓ છે તેમના દ્વારા અરજી કરવામાં આવી છે। જોકે તેની સામે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે ગેરકાયદેસર બાંધકામ છે તે ન જોવું જોઈએ અને તેને લઈને દરેક શાળાઓએ નિયમોનું પાલન કરવું જોઈએ। જોકે 13 તારીખે સ્કૂલો શરૂ થઈ રહી છે અને જેને લઈને જ જે મુખ્યમંત્રી દ્વારા જે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને ખાતરી આપવામાં આવી છે કે જે એકાદ બે દિવસમાં જે સરકાર છે તેમના દ્વારા એક એસઓપી જાહેર કરવામાં આવશે ને સરકારે શું કહ્યું છે આપણે એમની પાસેથી જાણી લઈએ। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મહેતા સાહેબ, શું વાત થઈ, શું મુખ્યપ્રધાન કક્ષાએથી રાજ્ય સરકાર કક્ષાએથી આપને કહેવામાં આવ્યું છે? ત્યારે નમસ્કાર સૌને ટીવી9 ના દર્શકોને। સૌથી પ્રથમ તો મુખ્યમંત્રી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનનો કોઈ ઉધડો લેવામાં આવેલ નથી, એની હું સ્પષ્ટતા કરી દઉં। અમે સ્પષ્ટ વાત કરી એમને કે ભાઈ અમે સલામતીની બાબતમાં ફરીથી એક વખત ટીવી9 ના માધ્યમથી વાત કરવા માંગીએ છીએ કે અમે વિદ્યાર્થીઓ કે શિક્ષકોની સલામતીની બાબતમાં કોઈ બાંધછોડ કરવા નથી માંગતા અને એના ભોગે શાળાઓ શરૂ પણ કરવા નથી માંગતા। અમારો પ્રશ્ન ખાલી એ જ છે રાજ્ય સરકારને, લોકલ તંત્રને, કે જે શાળાઓએ બિલ્ડિંગ યુઝ પરમિશન માટે ઇમ્પેક્ટ ફી કે જે કાયદો હજુ પણ અસ્તિત્વમાં છે, ચાલે છે અને 15મી જૂન સુધી એની છેલ્લી ડેટ અરજી કરવાની છે, જે શાળાઓએ આ કાયદા અંતર્ગત પોતાના રેગ્યુલરાઇઝેશન માટેની અરજી કરી હોય તો એમને ઇમ્પેક્ટ ફીના કાયદાના અનુસંધાને અને એના આધારે, એના નિર્ણયના આધારે પરમિશન આપવી જોઈએ। કારણ કે કોઈ શાળાએ રહેણાંકમાંથી શૈક્ષણિક હેતુ માટે ફેરફાર કર્યો, કોઈ શાળાએ પ્લાનમાં નાનો મોટો ફેરફાર કર્યો અને એમને ઇમ્પેક્ટ ફીમાં એની અરજી ઇન ડ્યુ કોર્સ કરી દીધી છે, તો એનો નિર્ણય તો ઇમ્પેક્ટ ફી ના જે ઓથોરિટી છે એ લેશે કે વેધર એ રેગ્યુલરાઇઝ છે કે નહીં। તો એને ધ્યાનમાં લઈ અને ફાયરની સેફટી જેની પાસે હોય એવી શાળાઓને શાળા શરૂ કરવાની મંજૂરી આપવી જોઈએ, તો 50% ઉપરનો પ્રશ્ન સોલ્વ થઈ જશે। તો મુખ્યપ્રધાને શું જવાબ આપ્યો છે તમને સામે? બીજું હું આપને વાત કરું કે જે સુરતમાં ઘટના બની ત્યાર પછી મોટાભાગની શાળાઓએ ફાયરના એનઓસી લઈ લીધા છે। હવે જે ડિસેમ્બર 2023 થી જે પ્રમાણે ફેરફાર થયા ફાયરના નોર્મ્સમાં, એના આધારે થોડી જે શાળાઓ જેમને 500 મીટરથી વધારેનું બાંધકામ હતું એવી શાળાઓએ ફરીથી એમની પૂર્તતા કરી અને એમની પણ અરજી કરી દીધી છે અને રાજકોટમાં 120 શાળાઓમાં સીલ જે લાગેલા હતા એમાંથી 100 શાળાઓમાં ફરીથી આ સીલ ખોલવા માટેના એનઓસી પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્તતા માટે, શૈક્ષણિક કાર્ય માટેની પૂર્તતા માટે મળી ગયેલ છે અને મોટાભાગની શાળાઓ એની પૂર્તતા કરી લીધેલી છે। આમ જો ફાયરના એનઓસી આપવાની પ્રક્રિયા ઝડપી થાય અને જે શાળાઓ જે છે એ ઇમ્પેક્ટ ફી નીચે અરજી કરી છે એમને જો મંજૂરી આપવામાં આવે તો મને લાગે છે કે 80-85% શાળાઓનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। જે 15-20% શાળાનો પ્રોબ્લેમ છે એને પણ જો ફાયરના એનઓસી, પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવે કે જે શાળાના સંચાલકનું કે આચાર્યનું અંડરટેકિંગ લઈ કે જ્યારે તમારી ફાયરની ટીમ છે એ ઇન્સ્પેક્શન માટે આવશે
ત્યારે અમારી પાસે સંપૂર્ણ વ્યવસ્થા છે અને ત્યારે હશે, અને જો ત્યારે નહીં હોય તો અમારી શાળાને સીલ મારી દેવામાં વાંધો નથી. એ Okay. અંડરટેકિંગના આધારે જો પ્રોવિઝનલ એનઓસી આપવામાં આવે તો મને એવું લાગે છે કે રાજકોટની તમામ શાળાઓમાં સલામતી સાથે, ફરી એક વખત અમે સલામતીની જોડે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની ફેવરમાં છીએ જ નહીં. ઓકે, ઠીક છે. આભાર ડીવી મહેતા સાહેબ. પણ બીજી એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જ્યાં સુધી સીલ કરવાની કાર્યવાહી નહોતી થઈ ત્યાં સુધી આ શાળાના સંચાલકોને શું ઇમ્પેક્ટ ફી કે એનઓસી માટે અપ્લાય કરવાનું યાદ નહોતું આવ્યું. જો આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે તો આખરે જવાબદારી કોની? એના માટે વહેલેથી જ જાગી જવું જરૂરી છે. નિયમોમાં બાંધછોડ ન થાય એ જરૂરી છે અને બસ મોટી ફી લેતી આ શાળાઓમાં બેદરકારી ચલાવી ન જ લેવાય એ પણ હકીકત છે.